पाठ 3 पहेलिका 1 થી 4 पहेलिका उखाणा આપણે पार्ट 1 માં શીખ્યા। હવે 5 અને 6 કરીશું। મેં તમને શરૂઆતમાં જ જણાવ્યું 1 થી 5 છે એના જવાબો આપણે શોધવા પડશે અને છઠ્ઠાનો જવાબ આપણને આ શ્લોકમાંથી જ મળી રહેશે, તો આપણે ધ્યાન રાખીએ। પાંચમો ખાસ ધ્યાન રાખજો। સુવર્ણસ્ય 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 ચ जानकी प्रेषिता तव रामेण सुवर्णस्य च मुद्रिका। તમને લાગશે આ સુવર્ણિકા સુવર્ણસ્ય સુવર્ણસ્ય કેટલી બધી વખત, પરંતુ દરેક સુવર્ણસ્યનો અર્થ અલગ અલગ છે। તો હવે આપણે સમજીએ કે સુવર્ણસ્ય 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 ચ जानकी, પહેલો સુવર્ણસ્ય ને जानकी જોડે મેળવીએ તો સુવર્ણસ્ય जानकी એટલે કે સુવર્ણસ્ય ઊંચા ખાનદાનની સુવર્ણ વર્ણવાળી, એવું પણ તમે લખી શકો। તો હે ઉચ્ચ કુળની કાં તો સુંદર વર્ણવાળી जानकी એટલે જનકનંદની સીતા। હવે આગળ એક સુવર્ણસ્ય વાપરી દીધું આપણે। હવે સુવર્ણસ્ય રામેણ, હવે બીજું કરીશું સુવર્ણસ્ય રામેણ એટલે કે શ્રેષ્ઠ કુળના રામ, ઉત્તમ પરિવાર સાથેના વાળા શ્રીરામ। તો શ્લોક બનશે હે ઉચ્ચ કુળની કે સુંદર વર્ણવાળી जानकी જનકનંદની સીતા શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે, સાંભળજો। હવે આગળ તવ તમારા માટે, તવ તમારા માટે ત્રીજું સુવર્ણસ્ય વાપરીશું સુવર્ણસ્ય એટલે કે ચળકતા રંગની, સુવર્ણસ્ય મુદ્રિકા એટલે કે સુવર્ણ સોનાની વીંટી, પ્રેષિતા મોકલેલી છે। આ શ્લોક હનુમાન જ્યારે સીતાને મળવા રાવણના ત્યાં જાય છે, લંકામાં જાય છે, ત્યારે એ અશોક વાટિકામાં સીતાને જે રામે મોકલેલ વીંટી છે એ બતાવે છે અને ત્યારે આ શ્લોક બોલે છે। તો સાંભળજો ફરી। સુવર્ણસ્ય 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 ચ जानकी प्रेषिता तव रामेण सुवर्णस्य च मुद्रिका। પહેલો સુવર્ણનો અર્થ जानकी જોડે સુવર્ણસ્ય जानकी એટલે કે સુંદર વર્ણવાળી લખી શકો કાં તો ઉચ્ચ કુળની સીતા। સુવર્ણસ્ય રામેણ એટલે કે ઉચ્ચ પરિવારના શ્રેષ્ઠ પરિવારના રામે। સુવર્ણસ્ય એટલે કે ચળકતી ચ અને સુવર્ણસ્ય મુદ્રિકા સોનાની વીંટી, પ્રેષિતા તવ પ્રેષિતા તમારા માટે મોકલેલ છે। તો આખું ભાષાંતર આ રીતે થશે હે ઉચ્ચ કુળની જનકનંદની સીતા શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તારા માટે આ ચળકતા રંગની અને સોનાની વીંટી મોકલેલી છે। તો અહીં આપણને શબ્દાનુપ્રાસ અલંકાર જોવા મળે છે, એટલે ઉખાણું કઈ રીતે આનો જવાબ નથી, બરોબર, આ જવાબ નથી, પરંતુ તમને એમ થશે કે આ સુવર્ણસ્ય સુવર્ણસ્ય કેટલી બધી વખત, વન ટાઈપ ઓફ ઉખાણું જ થઈ જશે, પરંતુ દરેક સુવર્ણસ્યનો અર્થ અલગ અલગ છે। સુવર્ણસ્ય સુ એટલે સારું અને વર્ણસ્ય એટલે સારા વર્ણવાળી, સારા વાનવાળી, બરોબર, અને સુવર્ણસ્ય એટલે શ્રેષ્ઠ કુળ પણ થાય, સુવર્ણસ્ય એટલે તેજસ્વી પણ થાય, સુવર્ણ સારા રંગની પણ થાય, ચળકતી પણ થાય, અને સુવર્ણસ્ય એટલે સોનાની તો થાય જ। એમ સુવર્ણના શબ્દના 4 અર્થ અહીં જોવા મળે છે। સારા રંગની કે સારા વર્ણવાળી,
ઉચ્ચ કુળની, શ્રેષ્ઠ પરિવારવાળી, ચળકતી અને સોનાની. બરોબર. હવે પાંચમું. ભોજનાંતે ચ કિં પેયં જયંતઃ કસ્ય વૈ સુતઃ કથમ વિષ્ણુપદં પ્રોક્તં તક્રમ શક્રસ્ય દુર્લભમ. બરોબર. તો ભોજનાંતે એટલે ભોજનના અંતે, ભોજનના અંતે ચ કિં પેયમ શું પીવું જોઈએ, ભોજનના અંતે શું પીવું જોઈએ. જયંત કશ્ય વૈ સુત, જયંત એટલે કે ઇન્દ્રના પુત્રનું નામ છે જયંત. કશ્ય કોનો, વૈ સુત, વૈ એટલે ખરેખર અને સુત એટલે પુત્ર. તો જે જયંત છે એ ખરેખર કોનો પુત્ર છે. બે પ્રશ્ન પૂછ્યા, ભોજનના અંતે શું પીવું જોઈએ અને જયંત ખરેખર કોનો પુત્ર છે. કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ, કથમ એટલે કે કેવું, વિષ્ણુપદમ વિષ્ણુનું પદ, પ્રોક્તમ એટલે કે કહેવાય છે. એમ કે કોના, કથમ પ્રોક્તમ એટલે કે કોના જેવું, કેવું કહેવાય છે. શું, વિષ્ણુનું પદ કેવું કહેવાય છે. તક્રમ શુક્રસ્ય દુર્લભમ. હવે આ ત્રણ જવાબ છે એ કોના છે. તક્રમ એટલે કે છાસ, શુક્રસ્ય એટલે કે ઇન્દ્રનો અને દુર્લભમ એટલે દુર્લભ. ત્રણેયનો જવાબ પહેલાનો પ્રશ્ન ભોજનાંતે કિં પેયમ, તો ભોજનાંતે તક્રમ એટલે કે છાસ, પેયમ. જયંત કશ્ય વૈ સુત, જયંત શુક્રસ્ય સુતમ. અને કથમ કેવું છે, વિષ્ણુપદમ પ્રોક્તમ કોઈ કેવું કહેવાય વિષ્ણુનું પદ, તો દુર્લભમ દુર્લભ કહેવાય. છઠ્ઠા શ્લોકનો જવાબ આપણને એમાંથી તક્રમ, શુક્રસ્ય અને દુર્લભમ એનો જવાબ એની અંદરથી જ મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, બધાને સમજ પડી ગઈ હશે. ફરી હું એકવાર ફક્ત ભાષાંતર બોલું છું, તમે ધ્યાન રાખજો. એક આંખવાળો છે પણ કાગડો નથી. વિલમાં એટલે કે દરમાં જવાની ઈચ્છાવાળો છે પણ શાપ નથી. પન્નગઃ શાપ નથી. ક્ષીયતે વર્ધતે ઘટે છે, વધે છે પણ સમુદ્ર કે ચંદ્ર નથી. જવાબ સોય. બરોબર. ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર. ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી. બળદ પર બેસનાર છે પણ શંકર નથી. નિર્જીવ છે અને નિરાહારી છે. નિરાહારી એટલે કે નિર્જીવ છે અને ભોજન પણ કરતો નથી. પરંતુ હંમેશા અર્જનમ એટલે કે અજનસનમ એટલે કે છતાં હંમેશા સતત ધાન્યનું ભક્ષણ કરનાર છે. હલમ. જવાબ હલમ. પગ વિનાનો છે, દૂરગામી દૂર સુધી જનારો છે. સાક્ષર છે પણ પંડિત નથી. ન ચ પંડિત પંડિત નથી. અમુખ મુખ વગરનો છે પણ સ્પષ્ટ વક્તા છે, સ્પષ્ટ બોલનારો છે. જે જાણે તે પંડિત. લિખિતમ પત્રમ. જવાબ એનો આવશે લખેલો પત્ર. પર્વતાગ્રે પર્વતના અગ્રે રથ ચાલે છે. રથો યાતિ રથ ચાલે છે. ભૂમો જમીન ઉપર તિષ્ઠતિ સારથી. સારથી જમીન ઉપર ચાલે છે કાં તો જમીન ઉપર રહે છે. ચલતી વાયુ વેગેન ચાલે છે વાયુના વેગથી. પદમેકમ ન ગચ્છતી એક પણ ડગલું છતાં પણ એક પણ ડગલું જતો નથી. કોણ છે? કુંભારનો ચાકડો. કુંભકારસ્ય ચક્રમ. બરાબર. આગળ. સુવર્ણસ્ય જ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. સુવર્ણસ્ય જાનકી સુવર્ણસ્ય રામેણ સુવર્ણસ્ય સુવર્ણસ્ય ચ
मुद्रिका तव प्रेषिता। सुवर्णश जानकी એટલે કે હે ઉચ્ચ કુળની જાનકી, જનકનંદની સીતા, ઉચ્ચ કુળના રામે, તવ પ્રેષિતા તમારી માટે શું મોકલે છે? સુવર્ણસ્ય સુવર્ણ એટલે ચળકતી, અને સુવર્ણસ્ય મુદ્રિકા એટલે કે સોનાની વીંટી મોકલેલ છે. પ્રેષિતા મોકલેલી છે. ભોજનાંતે ચ કિયમ પેયમ, ભોજનના અંતે શું પીવું જોઈએ? જયંત કશ્ય વૈ સુતઃ, જયંત કોનો પુત્ર છે? કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ, તો વિષ્ણુનું પદ છે કેવું કહેવાય? તક્રમ શુક્રસ્ય દુર્લભમ. તક્રમ એટલે કે જવાબમાં છાસ, શુક્રસ્ય એટલે કે ઇન્દ્રનો, અને દુર્લભમ એટલે કે દુર્લભ. એ જે પહેલો, બીજા, ત્રીજા પ્રશ્નનો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પહેલિકામાં સમજ પડી ગઈ હશે. હવે આપણે ચર્ચા કરીશું સ્વાધ્યાય અભ્યાસની. ઉખાણા એટલે કે આ જે શ્લોક છે એ લખવાનો, એનું ભાષાંતર લખવાનું રહેશે, અને તેનો જવાબ પણ તમારે સંસ્કૃતમાં અને ગુજરાતીમાં બંને રીતે લખવાનો રહેશે. હવે ટિપ્પણી. તો ટિપ્પણી પણ તમારે 3 વખત લખવાની રહેશે. સ્વાધ્યાય નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો. દરેક શબ્દનું ઉચ્ચારણ કરવાનું રહેશે, અને ઉચ્ચારણ કરતાં એક વખત લખવાનું રહેશે. કાકોયમ, પન્નગઃ, અજન્સ્નમ, સ્ફુટવક્તા, પર્વતાગ્રે, ભોજનાંતે. બરોબર. હવે નીચેના પ્રશ્નોના જવાબ આપો. સંસ્કૃતમાં છે, જવાબ પણ આપણે સંસ્કૃતમાં જ આપીશું. એક ચક્ષુઃ કઃ અસ્તિ? એક ચક્ષુ, એ કોણ છે એક ચક્ષુવાળો? તો કાકઃ એક ચક્ષુઃ અસ્તિ, કાગડો છે એક આંખવાળો છે. કઃ ધાન્ય ભક્ષણમ કરોતિ? કોણ ધાન્યનું ભક્ષણ કરે છે? હલ, તો હલમ ધાન્ય ભક્ષણમ કરોતિ. સારથિ કુત્ર તિષ્ઠતિ? સારથી ક્યાં ઊભો રહે છે? સારથિ ભૂમો તિષ્ઠતિ, જમીન પર ઊભો રહે છે. રથઃ કુત્ર યાતિ? રથ છે એ ક્યાં જાય છે? તો રથઃ પર્વતાગ્રે એટલે કે પર્વતની ટોચ ઉપર, યાતિ જાય છે. રામેણ કા પ્રેષિતા? એટલે કે શ્રી રામ શું મોકલ્યું? તો રામેણ સીતાર્યે એટલે સીતાની માટે સુવર્ણસ્ય મુદ્રિકા સોનાની વીંટી પ્રેષિતા મોકલી. જયંતઃ કસ્ય પુત્ર? એનો જવાબ તો આપણા શ્લોકમાં જ છે. જયંતઃ શક્રસ્ય એટલે કે ઇન્દ્રસ્ય. બરોબર. તમે બેમાંથી ગમે તે એક લખી શકો. એટલે કે ઇન્દ્રનો પુત્ર છે. બધાએ પ્રશ્નના જવાબ લખવાના છે. હવે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા લખવાની છે. ચતુર્મુખ પ્લેન્ક્સ અસ્તિ? તો 4 મુખવાળું કોણ છે? તો બ્રહ્મા. ભોજનાંતે પેયમ પ્લેન્ક્સ, ભોજનના અંતે શું પીવું જોઈએ? તો તક્રમ. બરોબર. તો ભોજનાંતે પેયમ તક્રમ. અપદઃ શબ્દસ્ય અર્થઃ બ્લેન્ક્સ. તો અપદઃ શબ્દસ્ય અર્થઃ પાદરહિત, એનો મતલબ થયો પગ વગરનો. રથઃ બ્લેન્ક્સ ચલતી? રથઃ વાયુવેગેન ચલતી. વિષ્ણુપદમ બ્લેન્ક્સ પ્રોક્ત? તો વિષ્ણુપદમ દુર્લભમ પ્રોક્તમ. બરોબર. નીચેના શ્લોકો સુંદર અક્ષરમાં લખો. જે આપણે લખી દીધા છે, એટલે પ્રશ્ન નંબર 4 કરવાનો નથી. નીચે આપેલ ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખો. ખાસ. ભોજન બાદ, ભોજનાંતે,
મુખ વિનાનો અમુખઃ કાં તો મુખ રહિત. એક ડગલું પદમ એકમ. વીંટી મુદ્રિકા. દૂર જનાર દૂરગામી. બળદ પર બેસેલો વૃષારૂઢઃ. બરોબર. હવે આગળ અહીં આ એકમમાં વપરાયેલ સામાસિક શબ્દો આપ્યા છે, જેના આધારે અન્ય શબ્દો બનાવો. વૃષ ઉપરથી વૃષારૂઢ, તો અશ્વ પરથી અશ્વારૂઢ. ગજ પરથી ગજારૂઢ. વૃક્ષ પરથી વૃક્ષારૂઢ લખાય. પદમ ઉપરથી પદમેકમ, તો શબ્દમ પરથી શબ્દમ મેકમ. વાક્યમ પરથી વાક્યમેકમ. ગીતમ પરથી ગીતમેકમ. ભોજન ઉપરથી ભોજનાંતે, દિનનાંતે, નિશાંતે, વર્ષાંતે. બરોબર ને. પર્વત ઉપરથી પર્વતાગ્રે. રથ ઉપરથી રથાગ્રે, વૃક્ષાગ્રે, કરાગ્રે. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમારે હોમવર્ક કરવાનું રહેશે. થેન્ક યુ.